હેલો નમસ્તે ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું ફરીથી મારા એક નવા વિડીયોમાં. તો હમણાં ઘણા દિવસથી મેં એક હેલ્ધી હેબિટ્સની કોશિશ કરી છે કે જેમાં બસ બધું હેલ્ધી જમવાનું, બહારનું ફૂડ નહીં લેવાનું, બને એટલું જંક ફૂડ નહીં ખાવાનું, મેંદો અવોઇડ કરવાનો, કોલ્ડ ડ્રિંક્સ અવોઇડ કરવાની, ઘરમાં પણ ફ્રાઈડ આઇટમ્સ ને બધું નહીં ખાવાનું, બને એટલું ન્યુટ્રિશન, બધા વિટામિન્સ મળી રહીને એવો જ ખોરાક લેવાનો છે. અને હવે નવરાત્રિ પણ પૂરી થઈ ગઈ છે, દિવાળી નજીક આવે છે, એટલે ઘણા બધા ઘરમાં નાસ્તાઓ ને બધું બનશે. એટલે બને ત્યાં સુધી અત્યારે હું ઘણા દિવસથી ફોલો કરું છું. તો આજનો એક દિવસ મેં તમારી સાથે પણ શેર કર્યો છે કે જેમાં જો સૌથી પહેલાં મેં લીધું હતું, રાતે મેં એક ગ્લાસની અંદર 1 ચમચી તલ પલાળી રાખ્યા હતા. તો સવારે એ પાણી પીવાનું છે, તલ છે એ ચાવીને ખાઈ જવાના. સાથે 4 બદામ લીધી હતી, એ પણ ખાઈ લીધી. અને અડધી કલાક પછી ચા ને મમરા લીધા છે. અને હવે સવારનો નાસ્તો છે એ અરાઉન્ડ 1 થી 1.5 કલાક પછી, જે આપણે લાસ્ટ ચા પીધી એનાથી 1.5 કલાક પછી લેવાનો છે. તો સવારના નાસ્તામાં મેં લીધા છે મગની દાળના પુડલા. તો જનરલી હું ચણાના જે લોટના પુડલા છે એ જ પ્રિફર કરતી હોઉં છું, કેમ કે ઇન્સ્ટન્ટ બની જતા હોય છે. પણ ખરેખર રાતે પલાળેલી મગની દાળના જે મેં પુડલા બનાવ્યા છે એ એટલા ખાવામાં ટેસ્ટી લાગતા હતા. અને પ્લસ ડાયજેશનમાં પણ એ બહુ જ આમ હલકા હોય છે, તરત જ ડાયજેસ્ટ થઈ જતા હોય છે. આમ ફિલિંગ હોય છે, ખાધા પછી ઘણીવાર સુધી આપણને ભૂખ નથી લાગતી. અને ચણાના લોટના પુડલા કરતાં પણ ટેસ્ટી બનતા હોય છે. તો ખરેખર આ ટ્રાય કરવા જેવા છે. રાતે પલાળેલી જે દાળ હતી એને પીસી નાખી છે સવારે. એમાં આદું, લસણ અને 1 મરચું નાખ્યું હતું અને બસ બેટર બનાવી દીધું છે. એમાં આપણને આપણા ચોઈસના વેજીટેબલ્સ એડ કરવાના છે. મેં કેપ્સિકમ અને ડુંગળી જ એડ કરી છે, અને હળદર, મીઠું અને આખું જીરું થોડું નાખ્યું હતું. અને બસ જેમ નોર્મલ આપણે ઉત્તપમને પુડલા બનાવતા હોઈએ એ રીતે જેમને પતલા ભાવે પતલા બનાવે. મેં થોડું એક જ બનાવું હતું એટલે મેં થોડું મીડિયમ જાડું રાખ્યું છે અને થોડું મોટી સાઇઝનું એક પુડલું બનાવ્યું છે. તો ચાલો આપણે હવે કરી લેશું હમણાં નાસ્તો. તો જો એકદમ ઇઝીલી છે ને ફ્લિપ પણ થઈ જતા હોય છે. મારા જે ચણાના પુડલા છે ને, ચણાના લોટના પુડલા, એ ઘણી વખત ચોટી જતા હોય છે અંદરથી. ગમે એટલું કદાચ એટલું જાડું બનાવ્યું હોય ને તો અંદરથી તો થોડું કાચું પણ રહેતું હોય છે. પણ આ તો એકદમ મસ્ત પ્રોપર કૂક થઈ ગયું હતું. તો જો એકદમ બનીને રેડી છે. મેં 2 બનાવ્યા હતા, એક મારા હસબન્ડ માટે અને એક મારા માટે. તો જો અહીંયા મારા માટે જે મેં આ બનાવ્યું છે, અને એની સાથે મેં લીધી છે એક ચટણી જે મેં પહેલેથી જ બનાવીને રાખી હતી. તો થઈ ગઈ છે હવે બપોરનો ટાઈમ અને વાગ્યા છે અરાઉન્ડ 4:30 ને 5 જેવું થયું છે. માર્કેટમાંથી હું આવી ગઈ છું, સવારે માર્કેટમાં ગઈ હતી. પણ તો ચાલો શાક બની જાય એટલે ફટાફટ આપણે જમી લઈએ. અને હોપફુલી હું કન્ટિન્યુ કરી શકું એવી આશા રાખું છું. હમણાં હવે 2-3 સીટી થઈ જાય એટલે થોડીક છે ને દાળ આમ ગળી જાય. અને અહીંયા છે આપણી થાળી રેડી. પ્રહારની થાળી બી રાખી છે મેં. તો એ પછી માર્કેટમાં જવાનું હતું વેજીટેબલ્સને બધું લેવા માટે. તો એ બધું લઈ અને મોર્નિંગનું જે કંઈ બી રૂટીન કામ હોય એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અહીંયા બપોરનું લંચ પણ બની ગયું છે. જો આજે શાક બનાવ્યું છે, દૂધી અને દાળનું શાક છે કે જેમાં પ્રોટીન પણ છે, ફાઇબર્સ પણ છે, અને સાથે 2 ગ્લાસ છાશ છે, કાકડી અને રોટલી. એ બપોરનું એકદમ સિમ્પલ લંચ હતું. અને સાંજના ટાઈમ પર ચા છે એ એકદમ ઓછી શુગરવાળી ચા છે. એની સાથે લેવાનો હતો એક ખાખરો અને એક ચોપ ટમેટો. તો આજે ટમેટા છે હું આવી રીતે ખાઉં છું, કેમ કે ચાની સાથે તો આ કોમ્બિનેશન કંઈક અલગ જ હતું. પણ ખાખરાની ઉપર આવી રીતે જેમ નાચોઝ ચિપ્સ ખાતા હોય ને આપણે, એ રીતે મેં ખાધા હતા. તો ખરેખર બહુ જ મજા આવી. આમ પણ એવું જ છે કે સાંજે ઉઠીને તમે જો કંઈક ખાઈ લ્યો ને તો તમને ચા પીવાની જરૂર ના પડે. એ મને હવે ધીમે ધીમે સમજાય છે. પણ તો બી એક આપણી સાયકોલોજી હોય ને કે ચા તો જોઈએ જ. એટલે ચા તો મેં કન્ટિન્યુ જ રાખી છે, મેં ચા બંધ નથી કરી. બહુ જ ઓછી શુગર સાથે ચા લઉં છું. અને એઝ યુઝ્યુઅલ જો મોર આવી જાય છે એવરી ડે અહીંયા અમારી બાલ્કનીમાંથી દેખાતા જ હોય છે. અને સાંજના ટાઈમ પર થઈ ગયો તો સ્કેટિંગનો ટાઈમ. તો પ્રહારની સાથે સ્કેટિંગ રિંગ પર આવ્યા તો અહીંયા આવીને જોયું કે કોઈ લોકો જ નહોતા દેખાતા. અને પછી ખબર પડી કે પાછળ જે શીપ છે એમાં આગ લાગી છે. અને આમ પોલીસને બધું હતું એટલે એમ કહેતા હતા કે જો શીપ છે એ કંટ્રોલ નથી થતો, એની જે ફાયર છે એ પાણીમાં હતી તો પણ એટલે ગમે ત્યારે જો એ બ્લાસ્ટ પણ થઈ શકે. એટલે આજુબાજુનો એરિયો જે છે આખો એ બધું ક્લોઝ કરાવ્યું હતું. એટલે અમે લોકો પાછા તરત જ ઘરે આવી ગયા હતા. તો જો ફ્રેન્ડ, સાંજ પડી ગઈ છે. સાંજ તો નહીં, આમ તો રાત પડી ગઈ છે. અમે ચોપાટી ગયા હતા, પણ ત્યાં છે ને સ્કેટિંગની રિંગ પાસે જ જે ચોપાટી છે દરિયામાં, એક બોર્ડ છે એમાં આગ લાગી હતી. બોટની મોટી શીપ હતી અને એ ત્યાં પાણીમાં જ હતી અને ક્યારેય પણ બ્લાસ્ટ થાય એવું બધું સિચ્યુએશન હતી. એટલે એરિયા છે આખો એ ખાલી કરાવતા હતા. એટલે આજે પ્રહારના સ્કેટિંગ ક્લાસીસ બંધ થઈ ગયા હતા. એટલે અમે વહેલા ઘરે આવી ગયા છીએ. 8:30 વાગ્યા છે. પ્રહારને જમવાનું આપી દીધું છે. એને
ભીંડાનું શાક ને રોટલી બનાવી છે. પ્રહારના પપ્પા માટે તળેલી ભાખરી છે, એના માટે બી ભીંડાનું શાક બનાવ્યું છે. અને હવે મારા માટે હું બનાવીશ વેજીટેબલ ખીચડી, જે આપણે ડાયટિંગમાં ખાવાની છે અત્યારે. હવે જો હસબન્ડ માટે તો બનાવી નાખ્યું, પ્રહારને પણ જમાડી દીધું છે. અને મારા માટે બનાવું છું એકદમ હેલ્ધી ખીચડી. તો મેં જો કેટલા બધા વેજીટેબલ્સ લીધા છે. દૂધી છે, ગાજર, ટમેટા, વટાણા, બીન્સ છે, આદુ, લસણ અને થોડી મારી પાસે કાચી કેરી પણ હતી, તો મેં 1-2 ચીર જેટલી એ પણ એડ કરી દીધી. થોડો ફુદીનો છે. 1 ચમચી મેં ચોખા લીધા છે, જેને ધોઈને લીધા છે. 1 ચમચી લીધી છે મગની દાળ, ફોતરાવાળી મગની દાળ લીધી છે. અને 1 જ ચમચી ચોખા અને 1 ચમચી મગની દાળમાં જોજો કેટલી મસ્ત અને એકદમ સફિશિયન્ટ આપણે થઈ જાય ને એટલી ક્વોન્ટિટીમાં ખીચડી બની જશે. અને થોડા ખડા મસાલા જે આપણને ગમતા હોય, મને મરીનેનો ટેસ્ટ ભાવતો હોય છે એટલે મેં એડ કર્યા છે. હવે અહીંયા 2 ગ્લાસ જેવું આપણે એની અંદર પાણી એડ કરીશું. પહેલાં મારા જે ડાયટિશિયન છે ને એમને મને કીધું ને 1-1 ચમચી જ લેવાનું, તો મને પણ એમ હતું કે 1 ચમચી ખાલી ચોખા અને 1 ચમચી મગની દાળમાં કઈ રીતે ખીચડી બનશે, કેમ કે આમાં તો નકરા વેજીટેબલ્સ જ દેખાશે. પણ એવું નહોતું. મેં ટ્રાય કરી કે મેં તો ચલો બધા કહે છે તો આપણે પણ મેડમને કીધું છે તો ટ્રાય કરીએ. તો બસ જો અહીંયા ખીચડી બનવા મૂકી દીધી છે અને એની સાથે પનીર અને કેપ્સિકમને થોડા સોટે કરી લઈશ. તો જો આ ખીચડી બનીને થઈ ગઈ છે રેડી, એકદમ ઘાટી છે જો. અને એમાં ખરેખર જો ચોખાના દાણા દેખાય છે, સાવ એવું નથી કે ઓનલી વેજીટેબલ્સ જ દેખાય છે. ઉપરથી ઘણા બધા જે લીલા ધાણા છે એડ કર્યા છે. અને આ એકદમ પરફેક્ટ મેજરમેન્ટ હતું કે 200 ગ્રામ જેટલા વેજીટેબલ્સ અને સાથે 2 ચમચી જેટલું આ ચોખા દાળ મિક્સ કરી અને મેં મારા માટે ખીચડી બનાવી છે. ક્વોન્ટિટી એકદમ મને થઈ જાય એટલી જ હતી. અને સાથે હવે આપણે થોડું એવા તેલમાં ઉપરથી થોડો વઘાર કરીશું, જેમાં રાઈ, જીરું, લીમડો, સૂકું મરચું અને હિંગ નાખી અને એક બેઝિક જે વઘાર છે એ રેડી કર્યો છે. આજે ફર્સ્ટ ટાઈમ હતું એટલે મેં છે ને એમને તેલમાં કર્યું હતું. બાકી બીજા દિવસે પછી મેં જ્યારે 1 ચમચી ઘીમાં આ ખીચડી ઉપર વઘાર એડ કર્યો ને, તો ઘીનો ટેસ્ટ તો ખરેખર બહુ જ સરસ આવતો હતો. એટલે બને ત્યાં સુધી ખીચડીમાં અને દાલ ફ્રાઈઝમાં અને આપણે વઘાર કરીએ ને તો ઘીમાં જ કરવો જોઈએ. આજે હું ભૂલી ગઈ હતી. અને જો અહીંયા એકદમ ઘાટી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. થોડી વાર રહેવા દઈશ તો ઓર ઘાટી થઈ જશે. તો જો અહીંયા થોડી વાર મેં એને ઠંડી થવા દીધી ને તો એકદમ ઘાટી. અને જો આમાં લિટરલી આપણને ચોખાના દાણા દેખાય છે, ઓનલી વેજીટેબલ્સ જ નથી દેખાતા, એટલે સફિશિયન્ટ છે. સાથે પનીર મારું થોડુંક બળી ગયું હતું કેમ કે મને કંઈક પ્રહાને બોલાવી લીધી હતી એટલા માટે. પણ આ છે મારું ડિનર. તો ફ્રેન્ડ, આજનો મારો દિવસ છે બહુ જ સરસ રહ્યો છે. એમ કહેવાય ને કે આજનો દિવસ બહુ જ સરસ રહ્યો છે. બધું જમતા જમતા પેટ આમ ભરેલું જ હતું કે ક્યારેક તો એવું થયું કે મને ખાવાની ઈચ્છા નથી, ના ખાવ તો બી ચાલશે, પણ તો પણ મેં એવું નથી કર્યું કે ભૂખ્યા પેટે પાછી ક્રેવિંગ્સ થાય. એના કરતાં બેટર છે કે જે બી મેં કીધું છે એ તો હું લઈ લઉં, કે પછી વારે વારે કોઈ ક્રેવિંગ્સ ના આવે, ખાવાનું મન ન થાય. અને આમ બી એક એવું જ હોય ને કે તમારું પેટ ભરેલું હોય ને તો તમને કંઈ ખાવાની ઈચ્છા ના થાય, એટલે થોડી વારે કંઈક ખાતું રહેવું પડે. એટલે મેઇન ડાયટિંગનો રૂલ્સ એ જ હોય છે કે થોડું પણ તમે કંઈક ખાતા રહો કે જે હેલ્ધી હોય, ન્યુટ્રિશિયસ હોય. અને આખા દિવસમાં ડાયટિશિયનનો રોલ શું હોય છે કે આખો એ પ્લાન એ રીતે ડાયટ આપણને આપે ને કે એમાં આપણા બધા જે ન્યુટ્રિશન્સ વેલ્યુ જે આપણે જરૂરી છે ને બધું એમાં કવર થઈ જતું હોય. પ્રોટીન છે, ફાઇબર છે, કાર્બોહાઈડ્રેટ છે, ફેટ છે, જે હેલ્ધી ફેટ્સની આપણને જે રિક્વાયરમેન્ટ હોય એ બધી વસ્તુ એ બધું એ કન્સિડર કરીને એક પ્લાન આપતા હોય છે. અને એના અકોર્ડિંગ ફોલો કર્યું છે ને આજે મેં. એટલે મને અનનેસેસરી બીજી વસ્તુ ખાવાનું મન નથી થયું, ના સ્વીટ ખાવાનું મન થયું છે, ના કોઈ બીજી વસ્તુ. જે એમને કીધું છે એ મેં આરામથી ભૂખ હતી કે નહોતી મેં ખાઈ લીધું છે. હવે બસ જો આપણે મારું આ ડિનર છે, લાસ્ટ 9 વાગે છે, ફટાફટ ડિનર કરી લઉં. લેટ ડિનર હું એટલા માટે કરું છું કેમ કે મારો ટાઈમ છે 9 વાગ્યાનો જ છે. 9, સાડા 9ની વચ્ચે પ્રહારને સ્કેટિંગમાંથી અમે લઈને આવી પછી અમે જમતા હોઈએ, એટલે મેં આ ટાઈમ રાખ્યો છે. અને બસ એક સૂતા પહેલાં એક ડ્રિંક છે એ હું સૂતા પહેલાં પીશ, અપ્રોક્સ 2 કલાક પછી 11 વાગે ને પછી સૂઈ જશું. તો ચાલો આજનું આ લાસ્ટ મીલ છે એ કરી લઈએ, બાકી પછી સીધું. તો ડિનર પછી બસ ઘરનું જે કાંઈ બી કિચનનું કામ હતું એ કામ કમ્પ્લીટ કર્યું અને હવે આવી ગયા છે બેડરૂમમાં. તો સૂતા પહેલાં હું એક ટેબ્લેટ લઉં છું કે જે ઓવરઓલ વિટામિન સપ્લિમેન્ટ્સ છે એના માટે, અને બાકી એક હેર સિરમ યુઝ કરું છું હમણાંથી હેર્સમાં લગાવવા માટે. થોડી એવી
જે કહેવાય ને કે હેલ્ધી હેબિટ્સની કોશિશ કરી છે, સાથે ઓલ વિટામિન સપ્લિમેન્ટ્સ, કેમ કે એક એજ થાય એની સાથે સાથે વિટામિન્સ પણ બધા જે સપ્લિમેન્ટ્સમાં લેવા જરૂરી હોય એના પર બી ધ્યાન દેવું પડે. એમ અત્યાર સુધી તો શું હતું કે લાઈફમાં બિઝી જ ચાલતા હતા, ઘરના કામો અને એક આમ સ્ટેબલ ટાઈમિંગ્સ જ નહોતા આવતા, અને જ્યારે બી ફ્રી થઈએ તો ઘરના બધા વિચારો, એના કામ અને પેન્ડિંગ્સ કામનું લિસ્ટ કેમ કરવું ને એ જ બધામાં આખું જો આપણું જે માઇન્ડ છે એ ચાલતું હોય. પણ હવે જઈને એક થોડીક સ્ટેબલ લાઈફ ઉપર આવ્યા છીએ, તો હવે મેં કીધું કે પહેલાં જે હેલ્થની જે પ્રાયોરિટીઝ હોય ને એ ગમે એટલા બિઝી હોય એમાં આપણે હેલ્થની પ્રાયોરિટીઝ લેવાની જ. તો બસ એક જે ફૂડ હેબિટ્સ ચેન્જ કરી છે, થોડીક સ્કિન કેર કરીએ, થોડીક હેર કેર કરીએ તો આપણને પણ અંદરથી મજા આવે. તો બસ ફ્રેન્ડ્સ, જો આ વિડીયો માટે આટલું જ. હવે આપણે જલ્દીથી મળીશું નવા વિડીયો સાથે. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવેથી કોશિશ રહેશે કે રેગ્યુલર વિડીયોઝ આવે એટલા માટેની. તો ચલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને આવજો. ટેક કેર.